તો હમણાં અમારા અપૂર્વ સ્વામી આવ્યા છે, અપૂર્વ પુરુષ સ્વામી અને વેદચિંતન સ્વામી. તે બે સંતોને કહ્યું કે બીજા હરિભક્તોએ ભૂલી જઈએ, ખાલી સારંગપુરમાં રોજ 300-400 તો આવે જ છે દર્શન કરવા રોજના. એમાંથી તમને જેનો લાગતો હોય ને એનો બધાનો ઇન્ટરવ્યૂ લઈ લેજો અને પછી આપણે એનો વિચાર કરશું. એટલે પુરુષોમાં સંતો જોતા ને બહેનો વિભાગમાં જુદી વ્યવસ્થા કરી. તો સંતો રોજ આવી રીતે કોઈ પણ આમ હરિભક્તો સામે આમ જોતા હોય, દર્શન કરતા હોય, પછી એવા 2-5 હરિભક્તોને ભેગા કરે. ત્યાં જ આપણે જે બાપાની કાચની કેબિન બનાવી છે ને એને પ્રમુખ મંદિર કહીએ છીએ. તો એ પ્રમુખ મંદિર એમની અંદર ત્યાં બધાને ઊભા રાખી અને ત્યાં ઇન્ટરવ્યૂ લઈ લે. અને મારા વાલા ઇન્ટરવ્યૂ સાંભળ્યા, બધા સ્થિર થઈ ગયા. એક પછી એક. આપણે તો એમ આમ કંઈ આમ નક્કી કરીને નહીં કે આને અનુભવ થયો છે એટલે આને પૂછવું, એવું કંઈ જ નહોતું. એમને જ ભેગા કરેલા અને બધાએ જે ઇન્ટરવ્યૂ આપ્યા, એટલા બધા ઇન્ટરવ્યૂનો ઢગલો થઈ ગયો ને કે 2-5 જણનું જ લઈ શકાયું. કારણ કે આપણે આગળ તો ટાઈમ લિમિટેડ હોય જન્મજયંતિ વખતે તો 2-5-10નું જ લઈ શકાયું. બીજા બધાનું શું કરવું? તેમાં ઓલા નામદેવ ભગત છે, બધું આયોજન કરે છે. તે પ્રમુખ સ્વામીની મૂર્તિનો આમ આકાર કરી નાખ્યો ને બધા ફોટા પટ મૂકી દીધા અંદર. એવું આપણને દર્શન ઓલા જન્મજયંતિએ થયું. પણ કહેવાનું શું છે કે અનેકને અનુભવ થાય છે. આ કેવી રીતે થાય છે એ હજી સુધી નવાઈની જ વાત છે. આપણને ખબર જ નથી પડતી કે શું થાય છે. આમ વ્હીલચેરમાં બહાર નીકળે, નારાયણ સ્વામી ઘડીકમાં આમ ફેરવે, ઘડીકમાં આમ લે, ઘડીકમાં આમ લે, ઘડીકમાં આમ લે, એમ કરતાં 20-25 મિનિટ પૂરી થઈ જાય. પણ ખબર નથી પડતી કે આપણને આ બધાને શું થાય છે. જો આ બધી વાતો કેવી છે કે આપણે અનુભવીએ છીએ ને પણ એના પર વિચાર નથી કર્યો ને એટલે આપણને ખબર નથી પડતી. આનંદ સ્વરૂપ સ્વામી અમને સંત શિબિરમાં વાત કરી હતી કે બાપાના દર્શન પહેલાં કેવું થાય છે, હવે વધારે ઉનાળો આવ્યો ને એટલે હવે વધારે આનો અનુભવ થાય કે બાપાના દર્શન પહેલાં બધા ગોઠવાઈ ગયા હોય અને કલબલાટ ચાલુ હોય. કારણ કે શું હોય, બાપા આવ્યા ના હોય અને બધા પોતપોતાની વ્યવસ્થામાં હોય એટલે વાતો અંદર થતી હોય. એમાં ગરમી, ઉનાળામાં ગરમી લાગે છે. ઉનાળામાં ગરમી લાગે એટલે આપણે વચ્ચે વિચાર્યું બધે પંખા મૂકી દઈએ ફૂલ. તો પંખા ફૂલ મૂકી દે તો પ્રશ્ન એ થયો કે ઝરૂખામાં જાય ત્યારે દર્શન ન થાય. તો પછી શું કરવું? તો ઓલા કુલરવાળા કે અમારા કુલરની હવા છે ને 50 ફૂટ દૂર સુધી પવન આપે છે અને આપણે મૂક્યા છે કુલર, પણ કંઈ અનુભવ તમને કોઈને થતો નથી કે 50 ફૂટ દૂર કંઈ પવન આવ્યો હોય. હવે એટલે ઓલા નાના પંખા નાખ્યા. તો હવે વ્યવસ્થા, કારણ કે આમાં શું છે, પાછું કુલર વચ્ચે મૂકીએ તો બીજા પાછળ દર્શન ન થાય પાછા. એટલે કેમનું કરવું બધા પ્રશ્ન છે. એની અંદર કંઈ વ્યવસ્થા નથી એટલે અકળામણ થાય છે. એટલે ગરમીની અકળામણ હોય, એમાં આપણને પાછું આવું કલબલાટ ચાલતો હોય અને એ બધું ચાલતું હોય છે. જો થાય છે શું, પૂછ્યું આનંદ સ્વામીએ નોંધ્યું. આ કેવી વાતો છે, આપણે એના પર વિચાર નથી કર્યો ને એટલે આપણને ખબર નથી પડતી. ગુણાતીતાનંદ સ્વામી વાતમાં લખ્યું કે આપણે જમીએ છીએ ને એની સિસ્ટમ આખી જુદી છે. કે આપણે ખાંડવાનું હોય ને તો ખાંડણીયા નીચે હોય. ઓલા ખાંડણી હવે તો બધા જતા રહ્યા, હવે ક્રશર મશીન આવી ગયા ને એટલે આપણે હવેની પેઢીને તો સમજાવવું એ કઠણ પડશે. પણ ખાંડણીયા છે ને એ ખાંડણીયા આમ નીચે હોય અને ઉપર છે ને ઓલા સાંબેલા ઉપર હોય ને સાંબેલાથી આમ ખાંડે. તો સ્વામીએ વાતોમાં લખ્યું કે આપણા મોઢામાં છે ને ઊંધું છે, ઉપર ખાંડણીયા છે, નીચે સાંબેલા છે. જોજો કેટલાક મોઢું હલાવતા હશે હમણાં કે આ ખરેખર એવું છે કે નહીં. એટલે આપણે જમ્યા ત્યારથી ખાખા કરીએ છીએ પણ બોલો આના પર વિચાર નથી કર્યો ને એટલે ખબર નથી. તો આનંદ સ્વામીએ વિચાર કર્યો ને એમણે અમને આ દૃષ્ટિકોણ આપ્યો. આવા મોટા સંતો આપણને કેટલા અદ્ભુત દૃષ્ટિકોણ આપે છે. તો એમણે કહ્યું કે આપણને આ બધી ગરમી ને બધું હોય છે ને એનાથી આપણે અકળાઈ જઈએ છીએ અને ખબર નહીં. જોજો જેવા બાપાના દર્શન થાય ને દરેક વ્યક્તિ શાંત થઈ જાય છે, ગરમી ભૂલી જાય છે અને બધું જ ભૂલી જાય છે. તો ભલે થોડાક સમય માટે પણ આપણે આ શું અનુભવીએ છીએ, આપણે દેહનો ભાવ ભૂલી જઈએ છીએ, આપણે આખું આ લોક ભૂલી જઈએ છીએ. તો અક્ષરધામનો અનુભવ રોજ કરીએ છીએ. આ હકીકત છે. આ પુરુષનો કેટલો મોટો પ્રતાપ છે કે રોજ આપણે દેહભાવ ભૂલી શકીએ. કયો એવો પુરુષ હશે કે કોઈ સાધન વગર આ અનુભવ આપણને કરાવે? તો જો આ મનુષ્ય સ્વરૂપે ફરે છે, ખાલી વ્હીલચેરમાં આમ આમ એટલામાં આપણને આટલો અનુભવ કરાવી દે છે. તો આ પુરુષ દિવ્ય છે. ખાલી સારંગપુરના જ અનુભવ કહો. આ તો 2 વર્ષ પહેલાં ન કહો, આની પહેલાં લગભગ સ્વામી બાપાને 500 દિવસ થયા
એ વખતે સારંગપુરમાં સંતોની ગોષ્ઠીનો કાર્યક્રમ રાખ્યો હતો કે ભાઈ સંતો બધા ગોષ્ઠી કરે, અમદાવાદ બાપાના આપણને શું અનુભવ થયા અથવા કોઈને કંઈ ખબર પડી હોય તો એવું. એટલે 1, 2 ક્લાસ 3 ક્લાસ એટલે કે 3-4 કલાક સુધી રાખેલા બધા કાર્યક્રમ, છૂટા છૂટા એક દાડો 1 કલાક એમ. અને પછી બધા ગોષ્ઠી કર્યા, જે બધા પ્રસંગો ભેગા થયા હતા એમાંથી થોડા ઘણા અત્યારે યાદ આવે છે એ કહું છું. એક અમારે નલિનભાઈ મોદી, હવે એ પોતે ઉત્તર ગુજરાતના મૂળ, મુંબઈમાં રહે છે, મોટી ફેક્ટરી છે, ને એક દીકરા MS થયેલા. હમણાં થોડા દિવસ પહેલાં, લગભગ મહિના પહેલાં એના દીકરા, 2 દીકરા, અને બીજો દીકરો એ ડૉક્ટર છે મુંબઈમાં, અને એને લઈને આવેલા હતા બધા અહીંયા એમને દર્શન કરાવવા. આ ભાઈ વર્ષોથી લગભગ 30 વાર બદ્રીનાથ ને કેદારનાથ જઈને જાત્રા કરી આવ્યા છે. 7 થી 10 વાર વૈષ્ણોદેવીની જાત્રા કરી આવ્યા છે ચાલીને. અને બહુ શ્રદ્ધાળુ માણસ, એટલે જાત્રા કરીને એનો અનુભવ થાય. એમાં આપણા મુંબઈના ગઢ બાજુના જે હરિભક્તો છે, ઉત્તર ગુજરાતના ગઢ વિસ્તાર છે ત્યાં મહેસાણાની બાજુમાં, એ હરિભક્તો એને લઈ આવ્યા કે ભાઈ તમે દર્શન કરવા આવો. અને દર્શન કરવા એ આવ્યા. હવે એમાં બાપાના રાતના દર્શન થયા. રાતના દર્શન થયા અને બાપાના દર્શન ઉપર ઝરૂખામાં થયા. નીચે એ વખતે દર્શનની વ્યવસ્થા આપણે નહોતી કરી. કાં તો બાપા બહાર આવે અને કાં તો ઝરૂખામાં જ આવે. ઓલી અત્યારે જે કાચની કેબિન છે એવી વ્યવસ્થા ત્યારે નહોતી થયેલી. એટલે એને ઝરૂખામાંથી દર્શન થયા. અને બાપા પણ એટલા બધા બહુ સ્વસ્થ નહોતા, પણ એમને જે અનુભવ થયો હોય, આ બહુ મોટા માણસ હતા એટલે એમને સારો ઉતારો હતો, અને બીજા હરિભક્તો હતા એને બીજી જગ્યાએ ઉતારો લીધો હતો. સવારના પોરમાં બધા ભેગા થયા અને આ મોદી સાહેબના કપાળમાં તિલક ચાંદલો. આ લોકોને નવાઈ લાગી કે તમે આ તિલક ચાંદલો, કે રાતના મેં પ્રમુખ સ્વામી મહારાજના જે દર્શન કર્યા એનાથી મને શાંતિનો જે અનુભવ થયો, એ કે છે કે એવો અનુભવ હું 30 વખત બદ્રીનાથ કેદારનાથ ગયો તોય મન થયો નથી. અને એટલા માટે મેં આજે જ પૂજા લઈ લીધી, રાતના ને રાતના પૂજા લઈ લીધી, ને હું પૂજા શીખી ગયો ને એક હરિભગત પાસેથી, ને હવે રોજ તિલક ચાંદલા સહિત પૂજા કરે છે. દર મહિને સારંગપુર આવે છે. હમણાં એમના દીકરાને એ લોકોએ પારાયણ કરાવડાવી ખાસ આદર્શ જીવન સ્વામી આગળ 5 દિવસની, કે પ્રમુખ સ્વામી મહારાજના ચરિત્ર પર જ પારાયણ કરો. અને 5 દિવસ સુધી આદર્શ જીવન સ્વામી ત્યાં ગોરેગાંવમાં પારાયણ કરી. તો કહેવાનું શું છે કે દર્શનથી, આ પુરુષના દર્શન માત્રથી આવા બધા કેટલાય અનુભવો થાય છે. દિલ્હીના બધા હરિભક્તો આવેલા, અને દિલ્હીના હરિભક્તો ત્યાં આવેલા. દિલ્હીમાં બધા હિન્દી ભાષી હરિભક્તો, અને હિન્દી ભાષી હરિભક્તો એટલે એ લોકો નવા હતા. એટલે સંતોને એમ હતું કે ભાઈ એમને આપણે 2 દિવસની શિબિર સારંગપુરમાં કરીએ, 2-3 દિવસની, તો એ લોકોને બાપાના થોડા દર્શન થાય, લાભ મળે, તો થોડો સત્સંગમાં આગળ વધે બધા. અને ત્યાં આવ્યા સારંગપુરને, બાપા બીમાર પડી ગયા. હવે એની શિબિરની તારીખ તો નક્કી કરી, ટિકિટ લેવાઈ ગયેલી. હવે 100-200 માણસની ટિકિટ તો કંઈ કેન્સલ કરાય નહીં, એટલે લઈને આવી ગયા. એમાં વળી ડૉક્ટરોએ એટલી છૂટ આપી કે બાપા રૂમમાં હશે અને બહાર દર્શન થાય. જ્યારે બાપા રૂમમાં દર્શન આપે ને અંદર રહીને, ત્યારે દર્શન કેટલા થાય છે? 5-1 મિનિટના માંડ થાય છે. માંડ 5-1 મિનિટના દર્શન થાય છે. કારણ કે 3-4 ગ્રુપ લેવાના હોય, એટલે એક ગ્રુપ પૂરું થયું નથી ને ભાઈ તમે જાઓ એટલે બીજો ગ્રુપ આવે. કારણ કે બાપાને પાછા આરામમાં મોકલી દેવાના, એમને બહુ ભીડો ન પાય. તો એ દર્શન બધા થતા હતા. એમાં એક ભાઈ હતા, એ બાપાના દર્શન કરીને, કારણ કે બહેનોને તો પ્રત્યક્ષ દર્શન થયેલા જ નહીં, બહેનોને તો સ્ક્રીન ઉપર જ દર્શન. અને એ ભાઈ આવી રીતે ત્યાં બહાર નીકળ્યા દર્શન કરીને. એના પત્ની હતા ત્યાં સ્ક્રીન આગળ બેઠેલા બહાર. તેના પત્ની તો ધ્રુસકે રડે. આ ભાઈ ગભરાઈ ગયા, કારણ કે થયું હતું એવું કે એને આવું તું શિબિરમાં એણે છે નામ લખાવી દીધેલા કે મારું પત્ની નામ, ને પૈસા ભરી દીધેલા. એના પત્નીને કહ્યું, એના પત્ની કે મારે નથી આવવું. તો આ ભાઈ કે ભાઈ મેં તારું નામ લખાવી દીધું, બધું થઈ ગયું છે, કે ભલે જેવો હે, મારો તો આ ટાઈમ મારા ગુરુના દર્શન કરવા જવાનો છે, અને તમે ક્યાં મને અહીંયા લઈ જાઓ છો? એટલે આણે એને બહુ આગ્રહ કરીને પરાણે લઈ આવેલા. અને એમાં પાછા બહાર નીકળ્યા ને ઓલા રડવા માંડ્યા, એટલે કે આ તો મરી ગયો, હવે આ કંઈક નવું કંઈક થયું હશે આને. એક તો માંડ પરાણે લાવ્યો છું ને આ રડે છે. તો પત્નીને પૂછ્યું શું થયું? એ કે અલૌકિક અનુભવ થયો. એટલે શું અલૌકિક? એ કે આપણા ગુરુના દર્શન કરવા હું કાયમ હરિદ્વાર ઋષિકેશ જતી હતી, ત્યારે ગુરુ છે ને મોરનું પીછું લઈ અને બધા પર જે કે એમના ગુરુનું જે પ્રણાલિકા હશે પ્રમાણે શક્તિપાત કે જે કંઈ કરતા હશે, આજે બાપાએ છડી મોરના પીછાની લીધી ને, એમાં મને સાક્ષાત ગુરુના દર્શન થઈ ગયા.
એટલે હું આનંદમાં રડું છું, આ દુઃખમાં નથી રડતી. તો કહેવાનું શું છે કે આવા તો કેટલાય બધા અનુભવ એ રાત દિવસ થાય છે. હમણાં બાપા સારંગપુર રહ્યા ને 1008 દિવસ ઉજવ્યા. આ તો બધી ઉજવણી તો ગણતરી તો ખાલી એટલે કે એ બાને જેટલો લાભ મળે. એ વખતે ફરી વિચાર આવ્યો કે સંતોને બધાને આપણે બેસાડીને ગોષ્ઠી કરીએ. અને વિચાર કર્યો તો ગોષ્ઠી કરી. એ વખતે બહુ ટાઈમ નહોતો રહ્યો, એક જ પીરિયડ એટલે કે 1 જ કલાકનો ટાઈમ આપી શક્યા હતા. અને બધા સંતોએ ભેગા થઈને ગોષ્ઠી કરી. એમાં જે પ્રસંગો મળ્યા છે તો ખરેખર આપણને અનુભવ થાય કે આખી આ વાત છે ને જુદી છે. બાપાના દર્શનથી એનાથી લોકોને કેટલી પ્રેરણા મળતી હોય છે. અમય દાતે નામના મુંબઈના ગાયક, એ મુંબઈના ગાયક સારંગપુરમાં આવેલા, ઇન્ડિયન આઇડલ ટોપમાં પોતે 4 આવેલા, સારેગમા જો જીતા વોહી સુપરસ્ટાર, મ્યુઝિક કા મુકાબલા અને રિયાલિટી શો એ ફિનાલિસ્ટ તરીકે એ પોતે આવેલા. ને બધા ફિલ્મની અંદર પણ પ્લેબેક સિંગર તરીકે પોતે અત્યારે પણ પોતે કાર્ય કરે છે. અને આપણે ભક્ત પ્રહલાદની જે નૃત્ય નાટિકા ભજવી ને એમાં હરિતોરે નયન શું હરિતોરે દર્શન કરું બારોબાર એવું કંઈક બહુ સરસ ગીત ગાયેલું. એ બાળકમાં હતા ને ત્યારે એણે ગાયેલું. એ રીતે એને આપણો દાદર મંદિરનો પરિચય. અને પછી કોક વાર ગાયક તરીકે આપણે ત્યાં કેસેટમાં એમાં આવતા. હવે એમને બેચારાને મૂંઝવણ થઈ, થોડીક કૌટુંબિકને બધા પ્રશ્ન વધી ગયા. તો પછી પોતે બહુ ટેન્શન રહેતું હતું. એટલે દાદર મંદિરે સંતોને વાત કરી. સંતોએ કહ્યું કે ભાઈ તમે બાપાના દર્શને જાઓ. અને બાપાના દર્શન વખતે આવ્યા એ વખતે શું થયું કે આવ્યા ને તરત જ ઓલી દર્શનની આલેખ જાગી અને તરત સાયરન વાગી એટલે બધા દોડતા આવી ગયા. એટલે આ તો નાયા ધોયા વગર આવી ગયા ત્યાં સીધા. અને ત્યાં આવ્યા અને બાપાના દર્શન કર્યા. અને દર્શન કરતાં જ એના આંખમાંથી આંસુ આવી ગયા. અને એણે કહ્યું કે મને આટલી શાંતિનો અનુભવ ક્યારેય થતો નથી. હું બીજી દુનિયામાં આવ્યો એવું લાગે છે. અને એટલો શાંતિ થઈ ગઈ એમને. એટલે ત્યારે તો નક્કી એવું જ કરેલું કે 1 દિવસ રોકાવાનું છે. પણ કે ના, હજુ રોકાઈએ. બીજો દિવસ રોકાયા. એની સાથે યુવકો હતા કે તમને ટાઈમ રાખો તો અમે ગમે ત્યાં તમારો ટાઈમ કાઢો, હજી આપણે રોકાવું છે. એમ કરીને 3 થી 3.5 દિવસ સુધી રોકાયા. બાપા આગળ કીર્તને ગાયા. પછી તો પૂજ્ય મોહન સ્વામી ત્યાં હતા ત્યારે બાપાની પ્રસાદીની કંઠીને માળાને બધું પહેરાવ્યું. અને એમને એટલો અનુભવ થયો ને એટલી શાંતિ થઈ. અને શાંતિ લઈને ત્યાં ગયા. અને ત્યાં મુંબઈ ગયા તો પણ એને બાપા યાદ જ આવ્યા કરે. તો પછી ગુજરાતમાં જ્યારે આવવાનું થાય ને એટલે નક્કી જ રાખે કે મારે બાપાને દર્શન કરવાના. રાજકોટમાં એમનું રેકોર્ડિંગ હતું. તે રાજકોટ રેકોર્ડિંગમાં આવ્યા હતા. ઓલા રેકોર્ડિંગની અંદર ઓલા બધા હતા કે તમારું સવારના જેટલી વાગે શરૂ કરવું હોય ને એટલું વહેલું શરૂ કર દો. પણ કે છે શું કે વહેલું પૂરું કરજો, મારે અહીંથી સારંગપુર મારા ગુરુના દર્શન કરવા જવું છે. એમ કરીને ત્યાંથી વહેલું કામ પૂરું કરીને આવી ગયા. હમણાં નવરાત્રિ ગઈ. આ નવરાત્રિમાં એ અમદાવાદમાં એમને ગાયક તરીકે બોલાવેલા. એટલે નવરાત્રિમાં રોજ રાતના બધા પ્રોગ્રામ થતા હોય છે ને એમાં, એટલે એમાં ગાયક તરીકે બોલાવેલા. અહીંયા આવ્યા ને એણે ઓલા એરેન્જમેન્ટ જે કરતા હોય એ લોકોને કહ્યું કે હું 9 દિવસ નહીં 8 જ દિવસ ગઉં. 1 દિવસ મને રજા આપવાની, મારો જે કંઈ પૈસા કાપવા કાપી લો, જે કરવું એ કરો, પણ મને 1 દિવસ પ્રમુખ સ્વામી મહારાજ પાસે જવા દેજો. ને ચાલુ નવરાત્રિના કાર્યક્રમમાં ત્યાં આવ્યા હતા સારંગપુર. અને સારંગપુર બાપાના દર્શન કર્યા. અત્યારે નિયમિત રીતે પોતે મુંબઈ દાદર મંદિરે રવિ સભા ભરે છે. બધા એમને કહ્યું કે તમે તો મરાઠી છો, અમયભાઈ દાતે, એનું નામ અમય દાતે, કે તમે મરાઠી છો અને તમને ગુજરાતી તો કંઈ સમજાતું નથી, તો એ કેમ રેગ્યુલર સભામાં આવો છો? કે મને અહીંયા બહુ શાંતિનો અનુભવ થાય છે. મારી બેટરી ચાર્જ થતી એવું લાગે છે અને હું રોજ રિચાર્જ થવા જ આવું છું. અને સ્વામી બાપા માટે એણે કહેલું કે સ્વામી બાપા તો સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે. એમની આભા એવી છે કે તેમની પાસે જઈએ ને શાંતિ થઈ જાય. હું પ્રશ્નોને લઈ અત્યારે થોડો ટેન્શનમાં હોઉં છું, પણ એ જે સમયે બસ સ્વામીને યાદ કરું ને, તેમનું નામ લઉં કે જાણે અંદરથી મને એક આત્મવિશ્વાસ જાગી ઉઠે છે. એમની કૃપાથી ટેન્શન દૂર થઈ જાય છે. હજી થોડું ટેન્શન છે, એ પણ મને લાગે છે કે એમની કૃપાથી ટળી જ જશે એવો મને વિશ્વાસ છે. આવા કળિયુગમાં આવી શુદ્ધતા ક્યાંય હોય નહીં જે સ્વામી બાપાની અંદર જોવા મળે છે. જો આ દર્શનથી અનુભવ. આદિત્ય જોશી નામના ડૉક્ટર, અને ડૉક્ટર છે પોતે નાગર બ્રાહ્મણ ને સેલવાસમાં પોતે MD તરીકે ત્યાં પ્રેક્ટિસ કરે. હવે એમાં એવું થયું કે
આ 2015ની સાલની વાત, 7/12/2015 એટલે સ્વામીનો જન્મદિવસ આપણો તારીખ પ્રમાણેનો. એ વખતે દ્વારકા પોતાની માનતા પૂરી કરવા માટે પોતાના ગુરુને મળવા જતા હતા. એમાં વચ્ચે ત્યાં હનુમાનજીના મંદિરે દર્શને આવ્યા. હનુમાનજીના મંદિરે દર્શને આવ્યા અને એમને ખબર હતી કે આ સારંગપુરમાં આપણી ગૌશાળા છે ને એ બહુ મોટી છે ને ખ્યાતનામ છે. આપણા ગૌશાળાના પશુઓ આખા ભારત લેવલ પર નંબર લઈ આવ્યા છે. ગીરની ગાયની જે કહેવાય મુખ્ય ઓલાદ કહેવાય કે એવી એ સારંગપુરની અંદર છે. તો એટલા માટે એમને એવું થયું એટલે એ જોવા આવ્યા. અને જોવા આવ્યા ને એ જ વખતે ઓલી આલેખ જાગી હાલો દર્શન, એટલે બધા તો દોડતા હતા બાપાના ઉતારા તરફ. તો બધા કે શું છે ભૈયા, કે પ્રમુખ સ્વામી મહારાજના દર્શન થાય છે. એટલે એ ગૌશાળા મૂકીને આમ સ્વામી બાપાના દર્શન કરવા આવ્યા. અને દર્શન કરવા આવ્યા અને દર્શન કર્યા પછી સંતને વાત કરી એમણે કે હું ડૉક્ટર તરીકે ઘણા બધાના પ્રશ્નો દૂર કરું છું, પણ મારા જીવનમાં ઘણા પ્રશ્નો છે. મારા પત્નીને મારા મમ્મી પપ્પા સાથે બનતું નથી અને હું બ્રાહ્મણ છું, રોજ સવારે 1 કલાક પૂજા કરું છું, પણ મને શાંતિનો અનુભવ થતો નથી. પણ આજે બાપાના દર્શન કર્યા અને જે શાંતિ થઈ ગઈ, એકદમ ગળગળા થઈ ગયા. સાંજે પાછા દર્શન કરવા આવ્યા કે દર્શનનો ટાઈમ સાંજે ક્યારે હોય છે જાણીને, અને સાંજે પણ દર્શન કરીને શાંતિ થઈ ગઈ અને સત્સંગી થઈ ગયા. એક સંતે એને ફોન કર્યો, જેની સાથે કોન્ટેક્ટ એમણે કરેલો, એમને ફોન કર્યો, કેમ છે? એ કે તમારા સંપ્રદાયની અંદર તમારી સંસ્થામાં સાધુ થવાની શું પ્રોસેસ છે, મને જણાવો ને. કે ભાઈ શું કામ તમે પૂછો છો? એ કે હું એટલા માટે પૂછું છું કે મને હવે વિચાર આવે છે કે મારે સાધુ થવું. કે ના ભાઈ, હવે તમે લગ્ન કરી લીધા છે ને તો ત્યાં જ રહીને બધું કરો, તમારી ફરજ બજાવો. પણ એણે કહ્યું કે એના દર્શનથી, સ્વામી બાપાના દર્શનથી એના ઘરમાં મમ્મી પપ્પાના પ્રશ્નો દૂર, ઝઘડા દૂર થઈ ગયા, બાપા સાથે જોડાણ થઈ ગયું. અત્યારે નિયમિત રીતે સેલવાસ મંદિરે આવે છે અને દર્શન કરે છે અને લાભ બધો લે છે. તો આવા તો ઘણા બધા હરિભક્તો છે અને એ બધા જે આવે એને અપાર શાંતિનો અનુભવ આ રીતે થાય છે. જિગ્નેશભાઈ શાહ મુંબઈના, તો જૈન પોતે, અને પોતે ફાઇનાન્શિયલ ટેકનોલોજી અને MCX મલ્ટી કોમોડિટી એક્સના માલિક છે. અને શરૂઆતમાં શેર બજારમાં પોતે ધંધો કરતા હતા, પછી એમાંથી આગળ ધંધો કરવાની ઈચ્છા થઈ એટલે ઓફિસને શોધવા નીકળેલા. ને ઓફિસને શોધવા નીકળ્યા તે ખખડધજ જેવું મકાન જોયું ને એને જોયું કે ત્યાં નીચે મર્સિડીઝ પડી હતી. એણે પૂછ્યું કે આ મર્સિડીઝ કોની છે? કારણ કે આ ખખડધજ મકાનમાં જ આ માણસ ગયો હોય મર્સિડીઝ પાર્ક કરી. તો કે આ તો અજમેરાની છે. એમની ઓફિસ અહીંયા છે? કે હા, એની ઓફિસ અહીંયા છે, કારણ કે અહીંયા છે ને પ્રમુખ સ્વામી મહારાજ એમની ઓફિસમાં પધરામણી કરી છે, એટલે એમણે આ ઓફિસ હજી કાઢી નથી. તો એને થયું પ્રમુખ સ્વામી મહારાજ બહુ મોટા સંત હોવા જોઈએ, એટલે આપણે પણ અહીંયા આ બિલ્ડિંગમાં ઓફિસ લેવી. પછી સંતોના પરિચયમાં આવ્યા અને હમણાં 2015ની સાલમાં બાપાના દર્શને પોતે પધાર્યા. ત્યારે બાપાની તબિયત તો સારી નહોતી. સર્વસ્વમાં જ બેસાડીને દર્શન, બહાર ખુલ્લામાં તો વ્યવસ્થિત તો થયા જ નહીં. અડધો કલાક, 4 થી 5 મિનિટ દર્શન થયા. અને એ વખતે એને એવો અનુભવ થયો કે એના મનના બધા સંકલ્પો વિરામ પામી ગયા. એ ભાઈએ કહ્યું કે એની કંપની રોજ 1,60,00,000 ટ્રાન્ઝેક્શન રોજ કરે છે, પણ સાંજે બધું ઝીરો થઈ જાય. એટલે કે હું સૂતો હોઉં ને તો પણ એના જ વિચાર ચાલે છે. પણ અહીંયા મને સ્વામી બાપાના દર્શન કરવાથી મારા વિચારો સ્થિર થઈ ગયા, અપાર શાંતિનો અનુભવ થઈ ગયો. ને હવે સત્સંગને રંગે રંગાઈ રહ્યા છે. દર મહિને દાદર મંદિરે દર્શન કરવા જાય છે. 1 કલાક સંતનો સમાગમ કરે છે. અને નવી કંઈ પણ શરૂઆત કરવી હોય ને તો ત્યાં પૂજ્ય કોઠારી સ્વામી કે મોટેરા સંતો એને પૂછીને જ કરે છે. અને એમણે કહ્યું કે પહેલાં મારો સ્વભાવ ગુસ્સાવાળો હતો, અત્યારે મારો સ્વભાવ એકદમ ઠંડો થઈ ગયો છે. આવા તો ઘણા બધા જેને દર્શનથી આવો અનુભવ થયો હોય, દર્શનથી આ રીતે એને એવી રીતે ચમત્કાર થયો.